અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા ફાગવેલથી સેવાલિયા સુધીના માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આશરે 40 કિલોમીટરના અંતરમાં રસ્તા પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. તો રસ્તા પર માત્ર ખાડા જ નહીં પરંતુ ભારે પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી ખાસ કરીને બાઇક સવારો અને દ્વિચક્રી વાહન ચાલકો સાવ હેરાન થઈ ગયા છે. બે ટોલ ટેક્સ હોવા છતાં પણ સુવિધાના નામે મીંડું છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ માત્ર 40 કિલોમીટરના ટૂંકા અંતરમાં વાહન ચાલકો પાસેથી બે ટોલ નાકા પર મોટા પાયે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તેમ છતાં પણ વાહન ચાલકોને પૂરતી રોડ સુવિધા આપવાના બદલે માત્ર કાગળ પર કે નામના થીગડા મારી વેટ ઉતારવામાં આવી રહ્યા છે. પ્રજાના ખિસ્સા ખાલી કરાવતી ટોલ કંપનીઓ રોડ કાયમી સમારકામ અંગે સંપૂર્ણ નિષ્ક્રિય સાબિત થઈ છે. રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. તંત્ર અને ટોલ કંપનીઓની આ મનમાની સામે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ રસ્તાનું ટૂંક સમયમાં યોગ્ય અને કાયમી રિપેરિંગ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ નોંધાવી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી કડક ચીમકી પણ આપવામાં આવી છે.